કે ગિરિરાજજીના શિખર ઉપર મારું મંદિર બંધાવો, મારી તમામ સંપત્તિ સાથે લઈને આવ્યો છું, આપ આજ્ઞા આપો એમ કરું. પૂર્ણ કે જો પ્રભુએ તમને જે આજ્ઞા કરી એ પ્રભુની ઈચ્છાને અમને પણ જાણે છે, પણ અમે અમારા સેવક સિવાય કોઈનું દ્રવ્ય લેતા નથી. પૂર્ણમલજી શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા. પૂર્ણમલ કે કૃપાનાથ આજ્ઞા આપો તો આગ્રાના કારીગરોને બોલાવું, બાંધકામમાં કુશળ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તમારું એ કામ પણ શ્રીજી બાબાએ સ્વયં કરી આપ્યું છે. આ તમારી પાછળ જે હીરામણી મિસ્ત્રી ઊભા છે ને, એ આગ્રાના કુશળ કારીગર છે. એમને પણ શ્રીજી બાબાએ તમારી જેમ આજ્ઞા કરી છે. અને પૂર્ણમલ તો પ્રસન્ન થઈ ગયા અને એમનું મન કહેવા લાગ્યું કે હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. આજે મારા પર કૃપા થઈ અને સામે ચાલી અને મારા દૈવી દ્રવ્યને પ્રભુ અંગીકાર કરી રહ્યા છે. હવેલી બંધાવી દઉં संग ने अपना भी ने छोड़ी में कूटे वो ने हृदय माँ कंडारी दो
હૃદયમાં કંડારી દઉં મૂર્તિ શ્રીનાથજી ગજવો ફરકાવી દઉં શ્રીજી તારા નામની હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની ઓ શ્રીજી તારા નામની ઓ શ્રીજી તારા નામની રે 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 હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામને. બંનેને સ્વયં શ્રીનાથજીએ આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીએ હીરામણી મિસ્ત્રીને આજ્ઞા કરી. પ્રભુનું મંદિર બનાવવા માટે એક સુંદર નકશો તૈયાર કરી લાવો. હીરામણી મિસ્ત્રી નકશો તૈયાર કરીને બીજી દિવસે લઈ આવ્યા. શ્રી મહાપ્રભુજીએ નકારમાં પોતાનું મસ્તક હલાવ્યું. અમારા ઠાકોરનું નંદાલય શિખર કળશ અને ધ્વજાવાળું ન હોય, એ તો બિલકુલ નંદરાયજીના ગ્રહ જેવું હોય. ફરીથી નકશો બનાવીને લઈ આવો. શ્રી મહાપ્રભુજીએ સૂચનો આપ્યા. એ સૂચનોનું ધ્યાન રાખી હીરામણી નકશો બનાવીને લઈ આવ્યો. મહારાજ નકશો જોઈને પ્રસન્ન થઈ જશો એવો નકશો બનાવ્યો છે. શ્રી મહાપ્રભુજીએ નકશો જો કહ્યું, આ શું? મેં તમને કહ્યું હતું ને કે અમારા ઠાકોરજીનું નંદાલય કળશ ધ્વજા શિખરવાળું ન હોય. તમે ફરીથી એ જ બનાવ્યો, કંઈ ફેરફાર ન કર્યો. હીરામણી મિસ્ત્રી હેપતાઈ ગયા. પોતાની આંખો પર એમને વિશ્વાસ ન બેઠો. મહારાજ આપે આજ્ઞા કરી એ રીતે મેં નકશો બનાવ્યો. આ ધ્વજા શિખર કળશ કઈ રીતે આવી ગયો હું પણ જાણતો નથી. કે વાંધો નહીં, પ્રભુની સન્મુખ બેસી અને તમે નકશો બનાવો, જે કંઈ થશે અમે સમજી લઈશું. કલમ શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના ચરણમાં ધરી હીરામણીને આપી નકશો બનાવવા લાગ્યા. જેમ શ્રી મહાપ્રભુજી સૂચનો આપતા ગયા તેમ તેમ રેખાઓ દોરાવા લાગી. જ્યાં નકશો પૂરો થયો આપોઆપ રેખાઓ બદલાવા લાગી. નંદરાયજીના ગ્રહની જગ્યાએ મંદિર ઉપર શિખર થઈ ગયું. શિખરબદ્ધ મંદિરનો નકશો થયો. બધાને આશ્ચર્ય થયું. પૂછ્યું, કૃપાનાથ આ શું પ્રકાર થઈ રહ્યો છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી અમે સમજી ગયા કે હવે શ્રીનાથજી બાબાની ઈચ્છા સર્વોક ધારક સ્વરૂપે દેવાલયમાં બિરાજવાની છે. જગતમાં વૈભવ વધારીને પ્રભુને પૂજાવવું છે અને અનેક લીલાઓ કરી અનેક દૈવી જીવોને રીતે શરણમાં લેવા છે. દામોદરદાસ સરસાણીજીને બીજી આજ્ઞા કરી. શ્રીનાથજીની ઈચ્છા જોતા એવું લાગે છે કે થોડા વર્ષો સુધી શ્રીનાથજી અહીંયા બિરાજશે, પછી યવનોનો ઉપદ્રવ પેદા કરાવી અહીંથી બીજા સ્થળે પધારશે. ત્યાં પણ વૈભવપૂર્વકની પોતાના ભક્તોની સેવા સ્વીકારી અનેક જીવોને શરણમાં લઈ અને ક્રીડાની સમાપ્તિમાં પાછા પ્રભુ ગિરિરાજજીની તળેટીમાં મંદિર બનાવીને બિરાજશે. અગમ નિગમની વાતો સાંભળી બધાને આશ્ચર્ય થયું. અને તમે જુઓ પ્રભુની કેવી લીલા છે. હવે 500 વર્ષ પહેલા આ ગુજરાત અને મહારાષ્ટ્ર ને એવું કંઈ હતું નહીં. આવા રાજ્યો નહીં હતા, આવા એ કોઈ બોર્ડરો નહીં હતી. અને તમે જો આજે જે વ્યવસ્થાઓ છે સરકારની, આવું સ્વરૂપ આવું મંદિર કોઈ એક રાજ્યમાં હોય તો એ રાજ્યમાંથી બીજા કોઈ રાજ્યમાં ફેરવવું બહુ અઘરું છે. જલ્દી આમ પરવાનગી ના મળે સરકારની. અને પ્રભુની લીલા તમે જુઓ કે હવે પછી શ્રીજી બાબા જ્યાં
પોતાની ક્રીડા કરશે ને એ સ્થાન પૂછરી છે, અને પૂછરી પણ પાછું રાજસ્થાનમાં જ આવેલું છે. વૈષ્ણવને તો ખ્યાલ હશે, કારણ કે આમ પરિક્રમા જે કરવાઈને બધું કરીએ, રાજ્ય બદલાય એટલે પેલો ટેક્સ ભરવો પડે ને ઓક્ટોએ, ખ્યાલ હોય. વ્રજ 3 રાજ્યમાં છે, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન. ચંબેલી વન ને બધું હરિયાણામાં આવે, કામન એ બધું. ગિરિરાજજી પણ પૂછરીનો ભાગ રાજસ્થાનમાં છે. જો પ્રભુની પોતે રચેલી લીલા છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ એ જ આજ્ઞા કરી, અગમ નિગમની વાતો કરી કે હવે પછી ઠાકોરજી તળેટીમાં મંદિર બનાવીને બિરાજશે. નકશો તૈયાર થયો, મુહૂર્ત શોધાવા લાગ્યું. વિક્રમ સંવત 1556 વૈશાખ સુદ 30 એટલે અક્ષય તૃતીયાનું મુહૂર્ત આવ્યું. શ્રી મહાપ્રભુજી ગિરિરાજજીને દંડવત કરીને આજ્ઞા લઈ રહ્યા છે. હે હરિદાસ વર્ય, હે યુગલ સરકાર મનોરથ પૂરક, હે નિકુંજ નાયક રમણ સ્થળ, આપના હૃદય પર મોટું નંદાલય બનાવી અને એમાં બિરાજવાની શ્રી ગોવર્ધનધરની ઈચ્છા છે. મંદિરનો પાયો જ્યારે ખોદાશે તો કદાચ કોષ અને કોદાળીના ઘાવ લાગવાથી આપને પરિશ્રમ થશે. અનેક કારીગરો આપના ઉપર પગ મૂકીને ચડશે, કેટલાય વૃક્ષો કાપવા પડશે. આપની શું ઈચ્છા છે? સાંભળતા જ પ્રસન્નતાપૂર્વક શ્રી ગિરિરાજ બાબાએ આજ્ઞા કરી કે મારા પ્રાણ પ્રેષ્ઠ મારા પર બિરાજીને લીલા કરશે, અનેક ભક્તોના ચરણ મારા પર પડશે, એમાં મને શું પરિશ્રમ હોઈ શકે? અરે મારા માટે તો અતિ આનંદનો દિવસ છે. આપ સુખેથી નિશ્ચિંત થઈને મંદિર સિદ્ધ કરાવો. શ્રી મહાપ્રભુજીએ વેદોક્ત રીતેથી ભૂમિપૂજન કર્યું. સ્વહસ્તે ગિરિરાજજીની શિલા ખસેડી અને તરત જ કારીગરો કામમાં લાગી ગયા. મંદિરનો હજી પાયો ભરાયો ત્યાં પૂરણમલની 1.25 લાખ મુદ્રાઓ ખર્ચાઈ ગઈ. આગળ શું કરવું? પૂરણમલ હાથ જોડી શ્રી મહાપ્રભુજીની પાસે ઉભા રહ્યા. કૃપાનાથ, મારું તો બધું ધન ખર્ચાઈ ગયું. અનેક શ્રીમંત વૈષ્ણવ ત્યાં ઉભા હતા. વિનંતી કરી, કૃપાનાથ આપ આજ્ઞા કરો તો આ મંદિરના નિર્માણનું બાકીનું બધું કામ અમે પૂરું કરાવી દઈએ. શ્રી મહાપ્રભુજી કહ્યું, ના, પૂરણમલનું અધૂરું કાર્ય એ પોતે જ પૂરું કરશે. શ્રીનાથજીની એમને આજ્ઞા થઈ છે. અને પૂર્ણમલ ફરીથી ધન કમાવા માટે નીકળી ગયા છે. જો પ્રભુએ કેવી લીલા કરી. પૂર્ણમલ ક્ષત્રિયના મનમાં અહંકાર હતો કે મારી પાસે પુષ્કળ ધન છે અને થોડા સમયમાં હું મંદિરનું કાર્ય પૂરું કરાવી દઈશ. ઠાકોરજી બીજું બધું સહન કરે પણ પોતાના ભક્તનો મદ પ્રભુ ક્યારે પણ સહન કરતા નથી. પૂર્ણમલના મનમાં મદ આવ્યો અને હજી તો ખાલી પાયો ભરાયો ત્યાં 1.25 લાખ મુદ્રાઓ ખર્ચાઈ ગઈ. પૂર્ણમલ ધન કમાવા નીકળ્યા અને અધૂરી રાખેલી બીજી પૃથ્વી પરિક્રમા કરવા શ્રી મહાપ્રભુજી પધાર્યા. બદ્રિકાશ્રમ થઈ વ્યાસાશ્રમ પધાર્યા. વ્યાસજી સાથે ચર્ચા થઈ. ભ્રમર ગીતના અડધા શ્લોકને શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કર્યો. વ્યાસજી કહ્યું કે આ શ્લોકનું મને સમાધિમાં દર્શન થયું હતું, પણ કોણ જાણે કેમ લખાવાનું ચૂકાઈ ગયું. આજે આપ પધાર્યા છો અને આપની કૃપાથી મારું ભાગવત પૂર્ણ થયું છે. અને વ્યાસજીએ પણ શ્રી મહાપ્રભુજીને ગ્રહસ્થાશ્રમ માંડવાની આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજી કાશી પધાર્યા. સંવત 1559 અષાઢ સુદ પાંચમના દિવસે 24 વર્ષની વયે શ્રી મહાલક્ષ્મીજી સાથે કાશીમાં શ્રી મહાપ્રભુજીના વિવાહ સંપન્ન થયા. પછી ત્રીજી વખત ભારત ભ્રમણનો શ્રી મહાપ્રભુજી પ્રારંભ કર્યો. ગુજરાતના પ્રદેશોમાંથી દ્વારકા પધાર્યા. એવું થયું, એક પતિ પત્ની સાચોરા બ્રાહ્મણ, એમનો એકનો એક દીકરો તો રામદાસ 20 વર્ષનો થયો. રામદાસના માતા પિતા મૃત્યુ પામ્યા. નિરાધાર હાલતમાં દ્વારકા આવી પહોંચ્યો. શ્રી મહાપ્રભુજીના વચનામૃત થઈ રહ્યા હતા. શ્રી વલ્લભના વચનામૃત કાનમાં પડ્યા.
શ્રી મહાપ્રભુજીના દર્શન કરી સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી, મહારાજ મને શરણમાં લો, આપ તો સાક્ષાત ઈશ્વર છો, આપના વગર આ સંસારમાં મારું કોઈ નથી, આપ જો મારો હાથ પકડશો તો મારું જીવન કૃતાર્થ થશે. હું રામદાસ સાચોરા બ્રાહ્મણ છું, મારામાં બીજી કોઈ આવડત નથી, પણ હું તો મનોમન આપને સર્વસ્વ માની ચૂક્યો છું. શ્રી મહાપ્રભુજી એમને શરણમાં લીધા. રામદાસ સાચોરાને વારસામાં મળેલા સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી પુષ્ટાવી આપ્યું, સેવાની રીત સમજાવી અને ભવિષ્યની જરૂરિયાત માટે શ્રી મહાપ્રભુજી બધી જ સેવાની તાલીમ આપવા માંડી. વિનંતી કરી, કૃપાનો તો કંઈ શાસ્ત્ર વાસ્ત્ર ભણ્યો નથી, મનમાં એવો ભાવ છે કે આપે રચેલા ગ્રંથોનો અભ્યાસ કરું, આપની કૃપા વગર શક્ય નથી. શ્રી મહાપ્રભુજીએ એમને પોતાના બધા ગ્રંથો શીખડાવ્યા. રામદાસજીને પણ વ્રજલીલા સ્ફુરી અને સમયે શ્રી મહાપ્રભુજીની સન્મુખે કીર્તન ગાયું, ચલી સખી ચલી અહો બ્રજ પેંઠ લગી હે, જહાં બિકત હરિ રસ પ્રેમ. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. રામદાસ કે કૃપાનાથ, મને આપના શરણમાં તો લીધો, મારા કોઈ લૌકિક સગા સંબંધી છે નહીં, મને આપની સાથે રહીને સેવા કરવાની આજ્ઞા આપો. શ્રી મહાપ્રભુજી કે અત્યાર સુધી પ્રભુની ઈચ્છાથી તમે અમારી સાથે રહ્યા, પણ અમારે ભારત ભ્રમણ માટે આગળ જવું છે. સમય આવે સ્વયં શ્રીજી બાવા તમને પોતે બોલાવી લેશે. અને શ્રી વલ્લભને દંડવત કરી ઉદાસ બનથી પોતાના વતન ગયા. અનેક સ્થળોને પાવન કરી શ્રી મહાપ્રભુજી સ્વગ્રહે પધાર્યા. અડેલ બિરાજતા થોડા સમયમાં વ્રજમાં પધારી શ્રીનાથજીની સેવાની બધી જ વ્યવસ્થાને બંદોબસ્ત આપસી જોઈ આવતા. એકવાર અડેલથી વ્રજમાં પધારતા હતા. રોનકતા ગામ પાસે શ્રી મહાપ્રભુજી ગૌઘાટ પર બિરાજ્યા હતા. જો શ્રીનાથજીને પણ પોતાની લીલાનો વિસ્તાર વધારવો છે. ધીરે ધીરે શ્રીજી બાબા પણ પોતાનો લીલા પરિકર વધારવા લાગ્યા. આ બધી જ લીલા સૃષ્ટિ પ્રભુએ પહેલાથી રચી રાખી છે. જે સ્થળમાં રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજય સર્પ યજ્ઞ કર્યો હતો, દિલ્હીની પાસે નાનકડું એક ગામ સિંહી, અને આ સિંહીમાં સારસ્વત બ્રાહ્મણનો પરિવાર વસે. એમને ત્યાં પણ સંવત 1535ના વૈશાખ સુદ પાંચમના દિવસે મહાપ્રભુજીના પ્રાગટ્યના બરાબર 9મા દિવસે ચોથા પુત્રનો જન્મ થયો. પુત્રનું મુખ જોઈ પિતા દુઃખી થયા. એનું કારણ, પુત્ર સાવ નેત્ર વગરનો જન્મ્યો હતો. જન્મથી નેત્રના ચિહ્ન જ નહીં હતા. અને આવા પુત્રની સાર સંભાળ કોણ રાખે? જીવનભર એને લાકડી પકડીને કોણ દોરે? બધાય પુત્રની ઉપેક્ષા કરવા લાગ્યા. એમ કરતા કરતા 6 વર્ષનો થયો. એક દિવસ રાજાએ પેલા બ્રાહ્મણને 2 સ્વર્ણ મુદ્રાઓ આપી. રાજી થતા થતા ઘરે આવ્યો. 2 સુવર્ણ મુદ્રાઓ વેચી અનાજ લઈ આવીશ, એકાદ વર્ષ તો રાશન પાણી નીકળી જશે, ઘરમાં ખાવાનું ધાન પણ નથી. એક કપડામાં લપેટી અને સુવર્ણ મુદ્રાઓ એક ગોખલામાં મૂકી દીધી. રાત્રે પેલા ઉંદરો આવી અને પોટલીને તાણી ગયા. સવારે ઉઠીને જોયો તો સોના મોરો ગાયબ. ઘરના બધા ફૂટી ફૂટીને રડવા લાગ્યા. માંડ સારા દિવસો આવ્યા, પણ જ્યારથી આ અભાગ્યો પુત્ર જન્મ્યો છે, બધું જ સુખ ચેન ચાલ્યું ગયું છે. સૂરદાસ પર આક્ષેપો થવા લાગ્યા. સૂરદાસજી કે, પિતાશ્રી, હું હમણાં જ કહી આપું કે તમારી સુવર્ણ મુદ્રાઓ ક્યાં છે, પણ મારી એક શરત, તમારી મુદ્રાઓ મળી જાય પછી તમારે મને ઘર છોડવાની આજ્ઞા દેવી પડશે. તમારી મુદ્રાઓ મળે પછી હું ઘરમાં નહીં રહું. ઘરવાળા તો રાજી થઈ ગયા.
અમારે તો મુદ્રાઓ જોઈએ. આ દીકરો પહેલાથી જ માથા પર બોજા જેવો હતો. અને બિચારાઓને ક્યાં ખબર હતી કે જે પુત્રને લૌકિક દ્રષ્ટિ નથી, પણ પ્રભુએ એને એવી અલૌકિક દ્રષ્ટિ આપી છે કે જે આંખોવાળા પણ ન જોઈ શકે. પૂછ્યું, શું મુદ્રાઓ મળી જશે? હા, મળી જશે. પૂછ્યું, ક્યાં? કે મકાનની છત છે ને, એ છતમાં એક કાણું છે, ત્યાં તમારી મુદ્રાની પોટલી તમને મળશે, જઈને લઈ લો. ને પિતાએ ત્યાં આવીને જોયું તો ખરેખર પેલી સુવર્ણ મુદ્રાની પોટલી મળી ગઈ. અરે, જે દીકરાને બહુ જ સમજતા હતા, એને તો દિવ્ય દ્રષ્ટિ છે, ધારે તો જમીનમાં દાટેલું ધન પણ શોધી શકે. હવે ઘરવાળાઓને સૂરદાસજીનો મોહ થયો. બધા મનાવા લાગ્યા કે જુઓ, મેં પહેલા જ કહ્યું કે મુદ્રાઓ મળે પછી મને જવા દેવો પડશે. જો તમે મને રોકી રાખશો ને તો આ મુદ્રાઓ પાછી ખોવાઈ જશે. બોલો, મંજૂર છે? કોઈ કઈ ન બોલ્યું. સૂરદાસજી પહેરેલ કપડે ઘરમાંથી નીકળી પડ્યા. આગળ એક સુંદર ઉપવન આવ્યું. વૃક્ષ નીચે બેઠા. ગામનો જમીનદાર પોતાની ખોવાયેલી ગાય શોધવા નીકળ્યો હતો, અને સૂરદાસજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી એની ખોવાયેલી ગાય કઈ જગ્યા છે બતાવી આપ્યું. જમીનદાર રાજી રાજી થઈ ગયો, અને પછી સૂરદાસજીની ઈચ્છા જાણી ત્યાં એક કુટીર બનાવી આપી. ત્યારે એને સૂરદાસજી પ્રભુનું ભજન કરવા લાગ્યા. કામ કરવા માટે માણસ રાખી આપ્યો. ધીરે ધીરે સૂરદાસજીના ચમત્કારની વાત બધે ફેલાવા લાગી. ગામના લોકો પોતાના દુખડા લઈને આવવા લાગ્યા. સૂરદાસજી બધાનું સમાધાન કરે, મહિમા વધવા લાગ્યો. ઝૂંપડીની જગ્યાએ મોટું ઘર થઈ ગયું. સૂરદાસજી પૂજાવા લાગ્યા, સૂર સ્વામી કહેવાયા. કેટલાય લોકો એમના શિષ્ય થયા, એમની કંઠી બંધાવી. 6 વર્ષથી લઈને 18 વર્ષ સુધી સૂરદાસજી ત્યાં રહ્યા. અચાનક એક રાત્રે સૂરદાસજીને વૈરાગ્ય આવ્યો. આ હું શું કરી રહ્યો છું? નીકળ્યો હતો પ્રભુને મળવા માટે, પણ ઉલટો અહીં આવીને હું તો પ્રભુની માયામાં ફસાઈ ગયો. પ્રભુનો યશ ગાવાને બદલે ઉલટો મેં તો મારો પોતાનો યશ વધાર્યો. અહીં રહીશ તો ઓર માયા વધારે ને વધારે મને વળગશે. સેવકને મોકલી માતા પિતાને બોલાવ્યા. ઘર, સંપત્તિ, વૈભવ બધું માતા પિતાને આપી અને ત્યાંથી પણ પહેરેલ કપડે નીકળી પડ્યા. વિશ્રામ ઘાટ પર આવ્યા. વિચારો, અહીંયા પણ વસ્તીની નજીકમાં રહીશ તો મારો જ મહિમા વધશે. મારે તો પ્રભુના યશ ગાવા છે. એમ વિચારી મથુરા અને આગ્રાની વચ્ચે રોનકતા ગામ આવ્યું. ત્યાં ગૌ ઘાટ પર આવીને વસ્યા. યમુનાજીનો સુંદર કિનારો, સુંદર વનરાજી, વસ્તીથી દૂર. સૂર સ્વામીને આ સ્થળ બહુ ગમી ગયું. ત્યાં પોતાની કુટીર બનાવી. દરરોજ રાત્રે ભજન કીર્તન થાય. દૂર દૂરથી લોકો એમને મળવા આવે. અહીંયા પણ પોતાના દુખડા લઈને લોકો આવવા લાગ્યા. અને આ ગૌ ઘાટ પણ એક યાત્રાનું સ્થાન બની ગયું. સૂર સ્વામીની પ્રસિદ્ધિનો ડંકો વાગવા લાગ્યો. સૂરદાસજી માથું કૂટે, અરે આ પ્રભુની માયા મારો પીછો કેમ નથી છોડતી? અરે હવે તો પ્રભુ સ્વયં આવીને મને શરણમાં લીધો, મારો ઉદ્ધાર થાય. અને એક દિવસ આવ્યો કે સૂરદાસજીની ઈચ્છા પૂરી થઈ. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધારતી વખતે ગૌઘાટ બિરાજ્યા હતા. કોઈ આવીને સૂરદાસજીને સમાચાર આપ્યા. સ્વયં શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, જેમણે મોટા મોટા માયાવાદીઓને પરાસ્ત કર્યા છે. શ્રી મહાપ્રભુજી ભોજન કરીને ગાદી પર બિરાજી રહ્યા છે. સૂરદાસજી પોતાના શિષ્યોની સાથે ત્યાં આવ્યા. શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, સૂરદાસ કશું ભગવત લીલા ગાઓ. અને સૂરદાસજીએ બે પદ ગાયા. હો હરિ સબ પતિતન કો નાયક, અને પ્રભુ હો સબ પતિતન કો ટીકો. શ્રી મહાપ્રભુજી ફરી આજ્ઞા કરી, सूर है के कहा गिगियात हो, कछु भगवत यश को वर्णन करो. वारे वारे तमे કહો છો કે બધા પતિતોનો હું નાયક છું, બધા પતિતોમાં મુખ્ય છું.
પણ સૂરદાસ, આપણે જ્યારે પ્રભુથી વિખૂટા પડ્યા ને ત્યારથી આપણે બધા પતિત જ છીએ. જો તમે તમારી પતિતતાને રડતા રહેશો તો પ્રભુ પ્રસન્ન નહીં થાય, પણ કંઈક પ્રભુની લીલાઓનું ગાન કરશો ત્યારે પ્રભુ પ્રસન્ન થશે. જ્યાં સુધી પ્રભુથી દૂર હશો ત્યાં સુધી પ્રભુ નહીં મળે, પણ જ્યારે પ્રભુની નજીક તમે આવશો ત્યારે પ્રભુ તમને મળશે. સૂરદાસજી કે મહારાજ, હું કંઈ ભગવદ લીલામાં સમજતો નથી. શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી, જાઓ જમનાજીમાં સ્નાન કરી આવો. સૂરદાસજીને શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરી અને બ્રહ્મ સંબંધ કરાવ્યો. હવે સૂર સ્વામી મટી અને સૂરદાસ બન્યા. અને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદનો સારાંશ અનુક્રમણિકા સૂરદાસજીને સંભળાવી અને પ્રભુની લીલા સૂરદાસજીના હૃદયમાં સ્થાપિત કરી અને સૂરદાસજીને પ્રેમલક્ષણા ભક્તિ સિદ્ધ કરાવી. તરત જ સૂરદાસજીએ પદ ગાયું, ચકૈરી ચલી ચલન ચરણ સરોવર, જહાં નહીં પ્રેમ વિયોગ. 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી ગૌઘાટ પર બિરાજ્યા. સૂરદાસજીએ જેટલા સેવકો કર્યા હતા એ બધાને શ્રી વલ્લભના સન્મુખ કર્યા. શ્રી મહાપ્રભુજીની સાથે વ્રજમાં આવ્યા. ગોકુલમાં આવી શ્રી નવનીત પ્રિયજીના દર્શન કર્યા અને ગોપાલપુરમાં આવી ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવાના અપ્રતિમ સૌંદર્યના દર્શન કર્યા. અનેક લીલાઓ ગાઈ અને સૂરદાસજીએ નંદ મહોત્સવનું અદ્ભુત પદ ગાયું છે, બ્રજ ભયો મહેર કે પોત જબ યહ બાત સુરી. ब्रज भयो महर के पूत जब यह बात सुनी, ब्रज भयो महर के पूत जब यह बात सुनी, सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी, सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी. સૂરદાસજી બ્રજમાં આવી કેવા આનંદનો અનુભવ કરી રહ્યા છે. બ્રજ ભયો મહેર કે પૂત જબ એ બાત સુરી. નંદાલયમાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે. બધી સખીઓ દોડતી દોડતી નંદ બાબાને વધાઈ આપવા જઈ રહી છે. કોઈ આવીને મારો સૂરદાસજીના કાનમાં વધાઈ આપી. નંદરાયજી કે यहाँ लाला को प्रागट्य भयो है. જેવો આનંદ વ્રજભક્તોના મનમાં હતો એ જ આનંદ સૂરદાસજીના હૃદયમાં પ્રગટ થયો અને લીલા સૂરદાસજીના મુખમાંથી પ્રગટ થઈ છે. બ્રજ ભયો મહેર કે પૂત જબ यह बात सुनी. सुनी धाई सबे ब्रज नार सहज श्रृंगार किए, तन पहरे नौ तन चीर काझर नैन दिए. બધી જ ગોપીઓએ સુંદર વસ્ત્રો પહેર્યા છે અને પોતાના નેત્રોમાં કાજલ લગાડ્યું છે, સોળે શણગાર કર્યા છે. ब्रज भयो महर के पूत जब यह बात सुनी, सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને સૂરદાસજીને નંદાલયના દર્શન કરાવ્યા અને આગળ સૂરદાસજી એવી કોઈ રહસ્ય લીલાનું વર્ણન કરવા જઈ રહ્યા હતા અને શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીના મુખ પર પોતાનો હસ્ત રાખી દીધો. કહ્યું, સુન સૂર સબન કી યહ ગતિ જો હરિ શરણ ભજે. આ પંક્તિ સ્વયં શ્રી વલ્લભે કહી. સૂરદાસ, હવે આગળની લીલાનું વર્ણન શક્ય નથી, કેમ કે એ લીલાને સાંભળવાના અધિકારી જીવો આ ભૂતલ પર રહ્યા નથી. અને પદનો વિરામ કરાવ્યો અને શ્રી મહાપ્રભુજીએ છેલ્લી પંક્તિ પૂરી કરી. ત્યાર પછી ચંદ્ર સરોવર પરાસોલી પર કુટીર બનાવીને સૂરદાસજી કાયમ ત્યાં રહ્યા. થોડા સમયમાં પૂર્ણમલ ક્ષત્રિય અઢળક સંપત્તિ કમાઈને આવ્યા. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ધનના ઢગલા ખડકી દીધા. વિનંતી કરી, કૃપાનાથ, અમારા મહેનતનું ધન છે, આજ્ઞા કરો તો અધૂરું મંદિર
જે બાકી છે એનું કાર્ય આગળ વધારું. શ્રી મહાપ્રભુજી કહ્યું, પૂર્ણમલ સર્વ કંઈ પ્રભુની ઈચ્છાને આધીન છે. જે કંઈ થશે શ્રીનાથજીની ઈચ્છાથી થશે. માટે શ્રીનાથજીને દંડવત કરી તમે તમારું કાર્ય આગળ વધારો. શ્રી મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા. આગ્રાથી કારીગરો આવી ગયા. બાંધકામની સામગ્રીઓ ભેગી થવા લાગી. હવે હિસાબ કિતાબ અને વહીવટ સંભાળે એવા કોઈ વ્યક્તિની આવશ્યકતા છે. માણસોની દેખરેખ પણ રાખવી છે. મંદિરનું સંચાલન પણ કરવું છે. વહીવટ સંભાળવો છે. અને માટે એક અધિકારીની જરૂર વર્તાઈ. અને એ માટે શ્રીનાથજી એક લીલા કરી. પોતાના વૈભવનો પણ વિસ્તાર કરવો છે. વિક્રમ સંવત 1554 ગુજરાતના ખેડા જિલ્લાનું ચિલોતરા ગામ એ વિસ્તાર આજકાલ ચરોતર તરીકે ઓળખાય છે. ત્યાંના મુખીને ત્યાં પુત્રનો જન્મ થયો. મુખી કણબી પટેલ હતા. આખા ગામમાં મીઠાઈઓ વાટી પુત્રના જન્મનો ઉત્સવ મનાવ્યો. વિદ્વાન પંડિતોએ પુત્રના જન્માક્ષર બનાવ્યા. પુત્રના ભવિષ્યને જાણવા માટે પિતા ખૂબ ઉત્સુક હતા. પંડિતો કે જો મુખી તમે દુઃખી ન થાઓ. તમારા દીકરાનું ભવિષ્ય કહે છે કે પ્રભુનો પરમ ભક્ત બનશે, વહીવટી કામમાં નિપુણ થશે, પણ સાધુ સંતોની સોબત કરશે અને સંગીત વિદ્યામાં પણ પ્રવીણ બનશે. દેશાટન કરશે પણ તમારી પાસે નહીં રહે. મુખી દુઃખી થયા. શું મને પુત્રનું સુખ નહીં મળે? પણ જેવી ભગવાનની મરજી. પંડિતોને દક્ષિણા આપી વિદાય કર્યા. પુત્રનું નામ કૃષ્ણદાસ રાખવામાં આવ્યું. સમય વીતતો ગયો. કૃષ્ણદાસ 13 વર્ષના થયા. એક દિવસ હિસાબ કિતાબમાં મુખીની ભૂલ થઈ. રાજાએ કૃષ્ણદાસને સાક્ષી આપવા માટે બોલાવ્યા. કૃષ્ણદાસે સાચું કહી દીધું કે મારા પિતાએ જાણી જોઈને ગોટાળો કર્યો છે. રાજા દયાળુ હતા. દંડ ના આપ્યો, પણ મુખીપણું છૂટી ગયું. ત્યારે પિતાને ક્રોધ આવ્યો કે આ સાધુડાના કારણે હાથમાં આવેલું ધન ચાલ્યું ગયું. ત્યારે કૃષ્ણદાસે સમજાવ્યા કે બાપુ તમે ખોટા કામ કરી અને આલોક અને પરલોક બંને બગાડી રહ્યા છો. અરે તમારું મુખીપણું છૂટ્યું, પણ પ્રભુની કૃપા માનો કે તમારો જીવ બચી ગયો, નહીં તો રાજા તમને દંડ આપત. હજી સુધરી જાઓ. પિતા કે લાગે છે તું પૂર્વજન્મનો સંન્યાસી છે, અમને પણ ફકીર બનાવીને છોડીશ. બોલ તારી શું ઈચ્છા છે? કે પિતાશ્રી મને ઘરમાં રાખશો તો તમે ફકીર જ બની જશો. હું મારા જીવનમાં ક્યારેક ખોટું નહીં બોલું. હું તમારે લાયક નથી. મારું મન તો શ્રી હરિમાં લાગેલું છે. મને ઘરેથી જવાની રજા આપી દો. પિતા કે જા બાપ જા, તને હાથ જોડ્યા. ચાલતી પકડ અને અમને સુખેથી રહેવા દે. અને પિતાનું ઘર છોડી કૃષ્ણદાસ ચાલી નીકળ્યા. ફરતા ફરતા મથુરા આવ્યા. યમુનાજીમાં સ્નાન કર્યા. ગોવર્ધન તર પ્રયાણ કર્યું. માર્ગમાં કેટલાય લોકોના મુખેથી સાંભળ્યું કે પર્વતના દેવ ગોવર્ધનધર પ્રગટ થયા. કેવી કેવી લીલાઓ કરી. અને ત્યાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. કૃષ્ણદાસ દર્શન કરવા ગિરિરાજજી પર આવ્યા. શ્રી મહાપ્રભુજી રાજભોગ આરતી કરી રહ્યા હતા. જ્યાં આરતી કરી શ્રી મહાપ્રભુજી પાછા ફરે આજ્ઞા કરી, અરે કૃષ્ણદાસ તમે આવી ગયા. કૃષ્ણદાસ વિચારમાં પડ્યા. હજી સુધી ક્યારે મળ્યો નથી, મેં એમને ક્યારે જોયા નથી, કોઈ પરિચય થયો નથી, અને એમણે સામેથી મને ઓળખી લીધા. કૃષ્ણદાસ કહે કૃપાનાથ આપના શરણમાં છું. અને શ્રી મહાપ્રભુજીની સન્મુખ એમને આત્મનિવેદન કરાવ્યું. બ્રહ્મ સંબંધ થતા જ એમને પ્રભુની લીલાની અનુભૂતિ થવા લાગી. અને તરત જ કૃષ્ણદાસજીએ એક સુંદર પદ ગાયું, શ્રી વલ્લભ પતિત ઉદાહરણ જાનો. શ્રી વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો.
શરણ લે લીલા દર્શાવત શરણ લે લીલા દર્શાવત તાપર ઢરતા ગોવર્ધન રાનો વલ્લભ પતિત ઉદ્ધાર જા શ્રી વલ્લભ પતિત ઉદાહરણ જાણો. શ્રી વલ્લભ કેવા છે? તો કે પતિતોનો ઉદ્ધાર કરવા વાળા છે, જીવોને પ્રભુની સન્મુખ કરવા વાળા છે. અરે જેના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય એના પર તો માનો સ્વયં શ્રી ગોવર્ધનધર પોતે છત્ર બની જાય. જ્યાં સુધી જીવ પ્રભુથી દૂર છે ત્યાં સુધી અનાથ છે. પણ જ્યારે જીવનો સંબંધ શ્રી વલ્લભે ઠાકોરજીની સાથે કરાવ્યો અને ત્યારે માનો જીવ સનાથ બની ગયો. શ્રી વલ્લભ કેવા છે આગળ વર્ણન કર્યું. સાધન વ્રથા કરત દિન ખોવત સાધન વ્રથા કરત દિન ખોવત શ્રી વલ્લભ કો રૂપ ન જાનો શ્રી વલ્લભ કો રૂપ ન જાન્યો. કૃષ્ણદાસજી કહે છે શ્રી વલ્લભના શરણમાં આવ્યા પછી જે જીવ અન્ય દેવ દેવીઓને ભજીને લૌકિક સાધવાનોમાં અટવાયા કરે એ જીવ કેટલો દુર્ભાગી છે. અરે જેને શ્રી વલ્લભ રૂપી ફળ મળી ગયું છે એ વૃથા સાધનોમાં અટવાઈ અને પોતાનો ભાવ બગાડી રહ્યો છે. જે વિચારે યાત્રા કરીશ તો મને પ્રભુ મળશે, યજ્ઞ કરીશ તો કોઈ દેવ પ્રસન્ન થશે, અમુક જપ કરીશ તો પ્રભુ રાજી થશે, અમુકનો સંગ કરીશ તો પ્રભુ મળશે. પણ શ્રી વલ્લભના શરણમાં આવ્યા પછી એને બીજા કોના સંગની જરૂર છે? એ જીવ દુર્ભાગી છે કે જે શ્રી વલ્લભના શરણમાં આવી અને અન્ય બીજે ભટકી રહ્યો છે. અને આગળ કૃષ્ણદાસજી કહે છે જાકી કૃપા કટાક્ષ સફલ ફલ જાકી કૃપા કટાક્ષ સફલ ફલ કૃષ્ણદાસ તીનો જન્મ માનો કૃષ્ણદાસ તીનો જન્મ માનો વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો શ્રી વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો વલ્લભ પતિત શ્રી વલ્લભ પતિત શ્રી વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો. જાકી કૃપા કટાક્ષ સફલ ફલ કૃષ્ણદાસ તીનો જન્મ માને. કૃષ્ણદાસજી કહી રહ્યા છે પોતાની કૃપા કટાક્ષ દ્વારા જેણે મારું જીવન ધન્ય બનાવ્યું, માનો મને આ જીવનનું ફલ મળી ગયું, પ્રભુની લીલાનો અનુભવ થઈ ગયો, એવા શ્રી વલ્લભને છોડી અને હું બીજા કોનો આશ્રય કરું? મારું લૌકિક છૂટ્યું શ્રી વલ્લભની કૃપા મને અનાથને પોતાના શરણમાં લઈને સનાથ કર્યો એ શ્રી વલ્લભની કૃપા. હું આ પુષ્ટિ માર્ગમાં આવ્યો શ્રી વલ્લભની કૃપા. હું પ્રભુના સન્મુખ થયો શ્રી વલ્લભની કૃપા. પ્રભુ મારા માથે સેવે બનીને પધાર્યા શ્રી વલ્લભની કૃપા. અને પ્રભુ મને અનુભવ કરાવશે એ પણ શ્રી વલ્લભની કૃપાથી જ થશે. કૃષ્ણદાસજી વિનંતી કરી કૃપાનાથ મને કોઈ સેવા બતાવો. આપે આજ્ઞા કરી શ્રીનાથજીના મંદિરના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, તમે એની દેખરેખ રાખો. અને કુમનદાસજી સૂરદાસજી આદિ શ્રીનાથજીની સન્મુખ કીર્તનો ગાતા. કૃષ્ણદાસજી મંદિરનો વહીવટ કરે, હિસાબ કિતાબ સંભાળે, દેખરેખ રાખે અને સમય મળે કુમનદાસજી સૂરદાસજીની આદે બેસીને કીર્તનોનું ગાન કરે. અને પછી ત્યાંથી શ્રી મહાપ્રભુજી પાછા અડેલ પધાર્યા.
શ્રી ગોવર્ધન ધરને તો શ્રી ગિરિરાજજી પર બિરાજવું છે, પણ એમની લીલાનું બીજું સ્વરૂપ શ્રી દ્વારકાનાથજી. બંને લીલાના એક જ સ્વરૂપ છે. અને શ્રી મહાપ્રભુજીને સ્વરૂપમાં એવી આસક્તિ, એટલે દ્વારકાનાથજીના સ્વરૂપને શ્રી મહાપ્રભુજી પોતાની સાથે અડેલ પધરાવી ગયા. કેમ કે આ તો રાસનું સ્વરૂપ છે. ગોવર્ધનોદ્ધરણ નિકુંજના દ્વાર પર ઠાડા છે અને નિકુંજ લીલાની ભીતર રાસ રમણનું સ્વરૂપ દ્વારકાધીશજી છે, અને શ્રી વલ્લભ તો સ્વામીની સ્વરૂપ છે. અને સ્વામીજીને તો કિશોર લીલામાં આસક્તિ છે. અને શૈયા મંદિર એ સ્વામીજીની નિકુંજ છે. તેથી અડેલમાં શ્રી નવનીત પ્રિયાજીના શૈયા મંદિરમાં ગુપ્ત રૂપથી સેવા કરી. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે. પ્રતિક્ષણ નિકુંજસ લીલા રસ સુપૂરિત. શ્રી દ્વારકાનાથજીની સેવા કરી શ્રી મહાપ્રભુજી નિત્ય રસમગ્ન રહેતા. ગર્ગાચાર્યજી અને શાંડિલ્ય ઋષિએ પણ આ સ્વરૂપની સેવા કરી છે. ગિરિરાજજીનો આશ્રય કરી ગોવર્ધનનાથજી અને દ્વારકાનાથજી આ બંને સ્વરૂપોના દર્શન શાંડિલ્ય ઋષિ અને ગર્ગાચાર્યજી ગિરિરાજજીની કંદરામાં કર્યા. અને ઠેઠ શ્રી ગુસાઈજીના સમય સુધી શ્રી દ્વારકાનાથજી પછી અડેલ બિરાજ્યા છે. હવે પ્રભુને પણ પોતાના જુદા જુદા સ્વરૂપો પ્રગટ કરી ક્રીડા કરવી છે. અને એટલા માટે વિક્રમ સંવત 1558 ભાદરવાવદ બારસના શુભ દિને અડેલની પાસે દેવઋષિ ગામ, ત્યાં શ્રી મહાપ્રભુજીની ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કે. બધાના હૃદયમાં આનંદ છવાઈ ગયો. જોતામાં 3 વર્ષ વીત્યા. હવે શ્રી મહાપ્રભુજીએ અડેલ છોડી અને ચરણાટમાં પોતાનો નિવાસ કર્યો. ત્યાંનું સૌંદર્ય અનુપમ. બાજુમાં ચરણાદ્રી પર્વત આવેલો છે, જ્યાં વામન ભગવાનના ચરણચિહ્ન બિરાજે છે. ચરણાદ્રી એ પણ શ્રી ગિરિરાજજીના નાના ભાઈ છે. અને ચરણાટમાં બિરાજી અને શ્રી મહાપ્રભુજી સુબોધનીજીનું લેખન કાર્ય કરાવતા. અને ફરીથી પ્રભુના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના પ્રાગટ્યનો સમય નિર્મિત થવા લાગ્યો. વિક્રમ સંવત 1572 માઘ સંવત 9નો શુભ દિવસ આવ્યો. અને શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર રત્ન શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજે સ્વયં શ્રી ગોવર્ધનનાથજી પોતે જ પુત્ર સ્વરૂપે માનો પ્રગટ થયા છે. અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના સમયે એક બટુક બ્રાહ્મણ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવીને લઈ આવ્યો. श्री महाप्रभु जी दामोदर दास सरसानी जी ने आज्ञा करी, दमला आज सेव्य और सेवक दोनों स्वरूप सु ठाकुर जी अपने यहाँ प्रकट भये हैं और आज श्री विठ्ठलनाथ जी को स्वरूप पधार्यो, यासु पुत्र को नाम भी विठ्ठलनाथ रखेंगे। श्री गुसाई जी नु प्रागट्य थयुं। सुंदर मजाना पलना में श्री गुसाई जी ने पोढ़ाड्या छे અને શ્રી મહાલક્ષ્મીજી એમનું હુલામણું નામ અક્કાજી બાળક શ્રી ગુસાઈજીને પારણામાં ઝુલાવી રહ્યા છે અને ગામે ગામ શ્રી મહાપ્રભુજીના સેવકોને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ મળી। પણ વધાઈનો આનંદ લેતા પહેલા એક નાનકડી સૂચના આપણે સાંભળી લઈએ। हेलो हेलो वाला वैष्णवो एक GJ5JA 5956 नंबर ની 4 व्हील गाड़ी हटाववी पड़े एम छे
તો જેની હોય તે જરા તસ્તી લેવા વિનંતી છે. આગળ ગાડીવાળાને ગાડી કાઢવાની હોવાથી તાત્કાલિક GJ5 JA 5956 નંબરની ગાડી હટાવવા વિનંતી. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ગામે ગામથી શ્રી મહાપ્રભુજીના સેવકો ભેગા થવા લાગ્યા છે. બધા જ શ્રી મહાપ્રભુજીને વધાઈ આપવા લાગ્યા અને શ્રી ગુસાઈજીનો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ મનાવાઈ રહ્યો છે અને ભવ્ય નંદ મહોત્સવ થઈ રહ્યો છે અને આપણે બધા પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણના એ પ્રાગટ્ય મહોત્સવને ખૂબ આનંદથી મનાવીએ. શ્રી વિઠ્ઠલેશ પ્રગટ પધારે, વિઠ્ઠલેશ પ્રગટ પધારે રે. શ્રી વિઠ્ઠલેશ પ્રગટ પધારે, મોરે તન બન મોહ બડાય રે. મોરે તન મન મોદ બઢાય, શ્રી વિઠ્ઠલેશ પ્રગટ પધારે રે. શ્રી વિઠ્ઠલેશ પ્રગટ પધારે. आंगनली को कलश सजाओ, आंगनली को कलश सजाओ. आंगनली को कलश सजाओ, आंगनली को कलश सजाओ. नित नित मंगल गावो रे. विठ्ठलेश प्रगट पधारे रे. श्री विठ्ठलेश प्रगट पधारे रे. बाजत ताल मृदंग बांसुरी, बाजत ताल मृदंग बांसुरी, बाजत ताल मृदंग बांसुरी. बाजत ताल मृदंग बांसुरी. मुनि जन वेद पढ़ावे रे. विठ्ठलेश प्रगट पधारे रे. श्री विठ्ठलेश प्रगट पधारे रे. प्रगट पधारे रे. प्रगट पधारे. श्री वल्लभ घेरानंद भयो, जय जय विठ्ठलनाथ की. श्री वल्लभ घेरानंद भयो, जय हो विठ्ठलनाथ की. जय हो विठ्ठलनाथ की, जय हो विठ्ठलनाथ की. जय हो विठ्ठलनाथ की, जय श्री विठ्ठलनाथ की. श्री वल्लभ घेरानंद भयो, जय श्री विठ्ठलनाथ की. श्री वल्लभ घेरानंद भयो, जय हो विठ्ठलनाथ की. जय हो विठ्ठलनाथ की, जय हो विठ्ठलनाथ की. जय हो विठ्ठलनाथ की, जय श्री विठ्ठलनाथ की. श्री वल्लभ घेरानंद भयो, जय हो विठ्ठलनाथ की. श्री वल्लभ घेरानंद भयो, जय श्री विठ्ठलनाथ की. जय श्री विठ्ठलनाथ की. जय हो विठ्ठलनाथ की. जय हो विठ्ठल
भयो जय हो विठ्ठलनाथ की वल्लभ घेरानंद भयो जय श्री विठ्ठलनाथ की वल्लभ घेरानंद भयो जय हो विठ्ठलनाथ की ओ जय हो विठ्ठलनाथ की विठ्ठलनाथ की जय हो विठ्ठलनाथ की जय श्री विठ्ठलनाथ की जय हो विठ्ठलनाथ की जय श्री विठ्ठलनाथ की जय हो विठ्ठलनाथ की जय श्री विठ्ठलनाथ की आज बधैया बाज रही वल्लभ जी के नंगना आज बधैया बाज रही हो जय विठ्ठलंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना वल्लभ के अंगना श्री वल्लभ के अंगना श्री वल्लभ के अंगना श्री अक्का जी के अंगना वल्लभ के अंगना श्री अक्का जी के अंगना श्री वल्लभ के अंगना श्री अक्का जी के अंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना आज बधैया बाज जय हो। रही अक्का जी के अंगना ફરીથી વાલા વૈષ્ણવો જીજે ફાઈ જે એ 5956 નંબરની ગાડી જીજે ફાઈ જે એ 5956 નંબરની જેની ગાડી હોય તાત્કાલિક હટાવવા વિનંતી. बधाई हो बधाई हो बधाई हो नौबत संग में ढोल मजीरा नौबत संग में ढोल मजीरा नौबत संग में हे 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 नौबत संग में ढोल मजीरा नौबत संग में ढोल मजीरा सखिया और सखिया मंगल गाए रही श्री वल्लभ के अंगना और सखिया मंगल गाई रही श्री वल्लभ के अंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना आज बधैया बाज रही श्री अक्का जी के अंगना જય હો. बधाई हो बधाई हो बधाई हो ફરીથી વાલા વૈષ્ણવો જીજે ફાઈ જે એ 5956 નંબરની ગાડી તાત્કાલિક હટાવવા વિનંતી. सखिया मंगल देव पुजावे सखिया मंगल देव बुझावे सखिया मंगल જય હો. सखिया मंगल देव पुजावे सखिया मंगल देव बुझावे गौरी गणेश मनाई रही श्री वल्लभ के अंगना गौरी गणेश જય હો. रही श्री वल्लभ के हो अंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना जय हो बधाई हो सबको बधाई हो जय हो ले ले बधैया हम सब घर आवे ले बधैया हम सब घर आवे ले ले बधैया हम सब घर आवे सब घर आवे हम सब घर आवे धन बन धन और धन बन धन सब बार दियो श्री वल्लभ के अंगना तन मन धन सब वार दियो श्री वल्लभ के अंगना हो आज बधैया बाज रही श्री वल्लभ के अंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना वल्लभ के अंगना श्री वल्लभ के अंगना वल्लभ के अंगना श्री अक्का जी के अंगना वल्लभ के अंगना श्री अक्का जी के अंगना वल्लभ के अंगना अक्का जी के अंगना आज बधैया बाज रही श्री वल्लभ के अंगना आज बधैया बाज रही જય હો. वल्लभ के अंगना श्री वल्लभ घेरानंद भयो जय कन्हैयालाल की श्री वल्लभ घेरानंद भयो जय श्री विठ्ठलनाथ जी जय श्री विठ्ठलनाथ की जय हो विठ्ठलनाथ की जय श्री विठ्ठलनाथ जी जय हो विठ्ठलनाथ जी श्री वल्लभ घेरानंद भयो जय हो विठ्ठलनाथ जी श्री वल्लभ घेरानंद भयो जय हो विठ्ठलनाथ जी हो वाह वाह जी वाह वाह जी वाह वाह जी वाह 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 हे वाह वाह जी वाह वाह जी वाह वाह जी वाह 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 जी वाह वाह जी वाह वाह जी वाह वाह हे वाह वाह जी वाह वाह जी वाह
શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ પરમ દયાલ કી જય. ફરીથી વાલા વૈષ્ણવો, GJ5 JA 5956 નંબરની ગાડી જેમની હોય એમ તાત્કાલિક હટાવવા વિનંતી. ટ્રાફિક પોલીસ પણ લેવા માટે આવી છે આ ગાડીને, એટલે જેની હોય તે તાત્કાલિક ગાડી પાસે જવા વિનંતી. હવે બધા જ વૈષ્ણવો એકબીજા હાથ લગાડજો. આરતીની તૈયારી છે. વાલા વૈષ્ણવો, તારીખ જેમ આજે અત્યારે નંદોત્સવ થયેલો એવી જ રીતે તારીખ 19ના રોજ વ્રજ વિલાસ હવેલીની અંદર નંદ મહોત્સવ પલના 10:30 કલાકે અને રાજભોગમાં તિલક 12 વાગે થશે અને સાંજે 7 વાગે બંગલાનો મનોરથ રાખવામાં આવ્યો છે. તો તારીખ 19ના રોજ આખો દિવસ વ્રજવિલાસ હવેલીએ આનંદ લેવાનો છે અને ત્યાર પછી 20 તારીખે 4 વાગે 56 ભોગના દર્શન વ્રજવિલાસ હવેલીએ અને ત્યારબાદ બધાએ મહાપ્રસાદ લેવાનો આ રીતિ સીધી ફાર્મની અંદર જ, કારણ કે ભૂખા ભજન થાય નહીં. શ્રી વલ્લભાધીશ કી જય. આ જે વૈષ્ણવોએ પોતાની સુસંપત્તિ નાની મોટી જે વિનિયોગ કરી છે બધા લાઈનસર ગોઠવાઈ જજો. અને બહેનોને આજ વિનંતી, તમને છેલ્લે ચણપસ થશે એટલે આ વૈષ્ણવને કૃપા પ્રાપ્ત કરવાની હોવાથી આરતી માટે બધા જ વૈષ્ણવોને હાથ લગાડશે. બધા જ વૈષ્ણવો ભરતભાઈ, આરતીની શુભ શરૂઆત. જય હો. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે કરત કૃપા નિજ હસ્ત દે માથે પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવ ધારા વહ્યો જાને ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ પરત કૃપા નિજ હસ્ત દે માથે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ કરત કૃપા નિજ કરત કૃપા નિજ હસ્ત દે માથે. શ્રી વલ્લભાધીશ કી શ્રી જય. ગુસાઈજી પરમ દયાલ કી